પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયાના નર્મદપુરા પ્રાથમિક શાળાના નવીનીકરણ માટે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આયોજિત કાર્યક્રમમાં વાઘોડિયા તાલુકાના મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ વાઘોડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ સનતભાઈ ચૌહાણ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાથે સાથે વિચારતા સમુદાય સમર્થન સંસ્થા દ્વારા વાઘોડિયા તાલુકાના 26 જેટલા લાભાર્થીઓને રહેણાંક માટેના પ્લોટ ફાળવણીની સનત તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે આપવામાં આવ્યા। રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે કેમેરામેન શૈલેન્દ્ર પ્રજાપતિ, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વાઘોડિયા। આજે આપણા દેશના અને વિશ્વના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે ઘર વિહોણાને ઘર મળે, એ માટે થઈને અમારા વાઘોડિયા તાલુકા ખાતે વિચરતી જાતિના 26 લોકોને આજે સનદ આપી અને ઘરના માલિક બને એનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। વાઘોડિયા તાલુકાની અંદર અત્યારે માન્ય પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ પણ ચાલુ થયા છે, એટલે અમારા કાર્યકર મિત્રો અને તમામ અધિકારી તલાટીશ્રીઓને સૂચના આપવામાં આવી છે કે દરેક ગામમાં ફરીને જે કોઈ લોકો ઘર વિહોણા છે, એ આપણા વડાપ્રધાનનું સપનું છે કે ઘર વિહોણો કોઈ પણ વ્યક્તિ રહેવો ના જોઈએ, એટલા માટે થઈને તમામ ગામમાં તલાટીઓને પણ સૂચના આપવામાં આવી છે કે ગામે ગામ ફરીને જે કોઈ ઘર વિહોણા લોકો છે એને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવો। સાથે સાથે આજે વાઘોડિયા તાલુકાના નર્મદપુરા ગામ ખાતે નવીનીકરણ શાળાના ખાતમુહૂર્તમાં આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, મામલતદારશ્રી અને આજુબાજુના અમારા એપીએમસીના ચેરમેન માન્ય સનતભાઈ, રણજીતસિંહ પૂર્વ પ્રમુખ, મામલતદારશ્રી અને તમામ શિક્ષકશ્રીઓ હાજર રહીને આજે સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે સાથે તમામને જવાબદારીઓ આપવામાં આવી છે કે ગામે ગામ ફરીને જે સરકારની યોજનાઓથી વંચિત રહ્યા છે તે લોકોને ગુજરાતના મુખ્યમંત્રીની યોજનાઓ અને છેવાડાના માનવી પણ આનાથી વંચિત ના રહી જાય, એની માટે થઈને આજે બધાને સૂચનાઓ આપવામાં આવી છે। વિચેતા સમુદાય સમર્થન મંચ VSSM મિત્તલબેન પટેલના સંસ્થા દ્વારા વાઘોડિયા તાલુકાના 26 અરજદારોને રહેણાંક અર્થે પ્લોટ મંજૂર સનદ વિતરણનો કાર્યક્રમ આજે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપેલ દ્વારા સનદ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું। તેમાં 26 અરજદારોને સનદ વિતરણ કરવામાં આવ્યું। અમારા વાઘોડિયામાં અત્યાર સુધીના અમને કોઈ લાભાર્થી મળ્યા નહોતા। અમારા સુનિલ સાહેબે અમને એટલી બધી હેલ્પ કરી, એટલી મદદ કરી। આજે 3 વર્ષથી અમને બહુ જ મદદ કરી છે અને તમને આશ્વાસન અમને આપ્યું હતું કે તમને પ્લોટ ફાળવી આપીશ, એ મારી તમામ પ્રાર્થના રહેશે એમ। અને બહુ જ લાગવરગ કરી, અમને જ્યાં જવાનું હતું અમને કોઈને બોલાયા નથી ને એમની જાતે જ આટલું બધું કામ કરીને અમને આટલો લાભ મળ્યો છે। આજે 26મી જાન્યુઆરીના હિસાબથી અમને બહુ સરસ કામ કર્યું છે અને સુનિલ સાહેબે બહુ મહેનત કરી છે।